हेलो विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित जेनी अंदर आपणे स्वाध्याय 8.3 ना जे दाखला परीक्षानी अंदर हता एटले के आपणा कोर्समां हता ए बधाय गण्या हता। हवे आपणे स्वाध्याय 8.4 ની વાત करवाना ही। तो स्वाध्याय 8.4 ની अंदर दाखलो पहेलो जेनी रकम आवी कंईक छे के त्रिकोणमितीय गुणोत्तरो साइन ए सेक ए અને tan a અને tan a ને કોટ a ના પદમાં દર્શાવો। જેની અંદર છેલ્લે આપણે છેલ્લા વિડીયોમાં ઘણા બધા સૂત્ર જોયા હતા। ई सूत्रનો उपयोग करी साइन सेक અને tan आ त्रण ने साइन सेक અને tan एने ई सूत्रનો उपयोग करी सूत्र मार्फते ई बधा सूत्रमांथी कोटमां डिवाइड करवाना है के साइन नु एवुं सूत्र बनावो के एमां कोट आवतो होय, सेक नु एवुं सूत्र बनावो के एमां कोट आवतो होय। बरोबर। तो चालो दाखलानी शरूआत करी साइन थी। साइन ना घणा बधा सूत्र छे, एमाना घणा बधा सूत्रनो उपयोग करी अने आपणे कोटमां फेरववानुं छे। तो कया सूत्रनो उपयोग करवो? तो पहेली वस्तु ए के साइन छे एमांथी आपणे एनो रूपांतरण 1/छेदमां कोसेक मां करी सकीए। तो साइन नो व्यस्त 1/छेदमां कोसेक अने कोसेक ना सूत्र हता के आवुं सूत्र हतुं कोसेक नु के कोसेक वर्ग ए बराबर 1 प्लस कोट वर्ग ए थाय। पण અહીંથી વર્ગ કાઢી નાખી એટલે કોસેક થઈ જાય અને આ બાજુ વર્ગમૂળમાં લખવું પડે। એનો મતલબ એમ કે કોસેક હોય એની જગ્યાએ આ મૂકી શકાય। તો અંશ એમનો અને છેદમાં આપણે લખી શકી કોસેકની જગ્યાએ 1 પ્લસ કોટ વર્ગ એ। તો આ થયું સાઇનમાંથી કોટનું સૂત્ર કે સાઇન હતું એમાંથી એનું રૂપાંતરણ કરતા ગયા અને સાઇનમાંથી કોટવાળું સૂત્ર આવી ગયું। तो आ रीते एनी अंदर रूपांतरण करवानुं हतुं। हवे साइन मांथी कोट थई गयुं, साइन नो वारो पूरो, केनो वारो? सेक नो। तो सेक मांथी कोट मां फेरववानुं। तो सेक नुं सूत्र हतुं सेक वर्ग ए बराबर 1 प्लस tan वर्ग ए। अहींया वर्गमूळ काढी नाखी एटले सेक थई जाय। तो आनुं पण वर्गमूळ काढवुं पड़े। तो आनुं सूत्र बने सेक ए बराबर 1 प्लस tan वर्ग ए वर्गमूळमां। तो सेक देखाय त्यां मूकी शकाय के 1 प्लस tan वर्ग ए। tan छे तो tan નું सूत्र tan નો વ્યસ્ત। तो tan નો વ્યસ્ત શું થાય? કોટ। તો 1 પ્લસ tan દેખાય અહીંયા કોટ મૂકવાનો પણ બધાય વર્ગમૂળમાં। અહીંયા લસા લેવો પડે, લસા લઈ એટલે છેદમાં કોટ વર્ગ। અહીંયા કોટ નથી તો કોટ ગુણાવાનું કોટ વર્ગ એ અને પ્લસ કોટ વર્ગ છે એટલે અહીં કંઈ ગુણાવાનું થાય નહીં પણ બધુંય વર્ગમૂળમાં। ઉપરને અલગથી વર્ગમૂળ દઈ દે, નીચેને અલગથી વર્ગમૂળ દઈ દે, પણ ઉપર બે પદ છે એટલે વર્ગમૂળ ઉડશે નહીં।
અને નીચેનાને અલગથી વર્ગમૂળ આપી દઈ, જેથી વર્ગમૂળ ઉડી જાય એટલે વધે કોટ એ. અહીંયા બેને અલગ અલગ વર્ગમૂળ આપી દીધા છે, અંશને અલગ આપી દીધું, છેદને અલગ આપી દીધું. અંશને અલગ આપ્યું એટલે અહીંયા બે પદ હોવાથી ઉડતું નથી, પણ આને અલગ દઈ દઈ એટલે વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય, જેથી ખાલી કોટ વધે. તો આ શેમાંથી રૂપાંતરણ કર્યું? સેકમાંથી કોટમાં રૂપાંતરણ કર્યું. હવે વાત કરવાની છે ટેનની. ટેન છે અને કોટમાં ફેરવવા માટે એક જ સૂત્ર, એકના છેદમાં કોટ એ, કારણ કે ટેનનો વ્યસ્ત કોટ થાય. તો આ રીતે એનો જવાબ મળી જાય. તો સાઈનમાંથી કોટવાળું સૂત્ર બનાવવાનું, એના જે કંઈ પણ સૂત્ર આવતા હોય વાપરતા જવાના એટલે બની જાય. સેકમાંથી જે કંઈ પણ સૂત્ર આવતા હોય વાપરતું જવાનું, સાદુરૂપ આપતું જવાનું એટલે છેલ્લે કોટવાળું બની જાય. અને ટેનમાંથી પણ કોટવાળું બની જાય. તો આ હતો દાખલા નંબર 1નો જવાબ. હવે વાત કરી દાખલા નંબર 2ની. તો દાખલા નંબર 2માં શું કીધું એ જોઈ લઈ. તો દાખલા નંબર 2ની અંદર રકમ વાંચો શું કીધું એ. દાખલા નંબર 2, ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય. દાખલા નંબર 2, ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરોને સેક એના પદમાં દર્શાવો. સેક એના પદમાં દર્શાવો. ત્રિકોણમિતિય ખૂણા એના બધા જ ત્રિકોણમિતિય, બધા એટલે કોણ કોણ? સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. આ 6 શેમાં ફેરવવાના છે? સેકમાં. અત્યારે જેમ ફેરવાય એમ જ, પણ આપણે અહીંયા કોટનું સૂત્ર હતું એની જગ્યાએ સેકનું સૂત્રમાં ફેરવવાનું. તો થાય છે એવા જ બધા સૂત્ર આવશે, પણ ફેરવવાનું શેમાં? કોટમાં. તો ચાલો શરૂઆત કરી સાઇનથી. સાઇન એ. તો સાઇનના ઘણા બધા સૂત્ર છે. પહેલાં તો આપણે એને 1/2 કોસેકમાં ફેરવો, કોસેકમાંથી કોટમાં, અને કોટમાંથી ટેનમાં, અને ટેનમાંથી સેકમાં. આમ પણ આપણે કરી શકીએ, બરોબર. હવે એમ નથી કરવું, સાઇનમાંથી કોસમાં ફેરવીને કોસનું સેકમાં રૂપાંતરણ કરી. તો થાય છે આવું કે સાઇન છે એનું સૂત્ર શું? સાઇન વર્ગ એ વધતા કોસ વર્ગ એ બરાબર 1. કોસ વર્ગ પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ થાય, 1 માઇનસ કોસ વર્ગ એ થાય. સાઇન જોઈએ તો બંને બાજુ વર્ગમૂળ કરવાનું, જેથી મને સાઇન મળી જાય. તો સાઇન બરાબર આ આપને મળે. રેડી? તો સાઇન દેખાય અહીંયા હું આ મૂકી શકું, પણ કોસનું સૂત્ર છે એકના છેદમાં સેક, તો એ પછી મૂકશું. તો ચાલો સાઇન દેખાય અહીંયા મૂકી દો. સાઇન બરાબર 1 માઇનસ કોસ વર્ગ એ. મને કોસ દેખાણું, એની જગ્યાએ 1 માઇનસ સેક કરી શકાય. હવે સેક છે એનો લસા લઈ લ્યો. હાલો લસા લઈ લઈ. સેક વર્ગ, અહીંયા શું થાય છે? સેક વર્ગ ગુણવા પડશે, માઇનસ 1 એમનો. બંનેને અલગ અલગ વર્ગમૂળ આપી દે એટલે ઉપરનું પદ એમનેમ રહેશે, અને નીચેના પદમાં વર્ગમૂળ ઉડી જાય છે, સેક એ બનશે. બરોબર? આવું આપણે સૂત્રની અંદર બનશે. સાઇન એ એનું સૂત્ર આપણે મૂક્યું
આનું સૂત્ર સેકમાં મૂક્યું, એનો લસા લીધો અને બંનેને અલગ અલગ વર્ગમૂળ આપી દીધા, અંશમાં અને છેદમાં. તો અંશમાં અને છેદમાં અલગ અલગ વર્ગમૂળ આપી દીધા, જેથી અંશમાં બે પદ છે એટલે જો આખા કાઉન્સ ઉપર વર્ગ હોય તો ઉડી જાય, પણ આખા કાઉન્સ ઉપર વર્ગ નથી, અલગ અલગ એ, અને છેદમાં તો એક જ પદ એનો વર્ગ હતો એટલે વર્ગ વર્ગમૂળ ઉડી જાય. હવે વાત કરી કોષની, પણ કોષનું તો સૂત્ર જ હતું વ્યસ્ત વાળું કે કોષનો વ્યસ્ત 1/sec થાય, જેથી કોષનું ડાયરેક્ટ મળી ગયું. હવે વાત કરી કોષમાંથી 1/sec બની ગયા પછી કોષ પછી ટેનની આપણે વાત કરી તો ટેનમાંથી સેકમાંથી કોષમાં, બરોબર, અથવા તો ટેનમાંથી ડાયરેક્ટ સેકમાં જ બનાવવાનું છે. ઓકે, તો કોષમાં નહીં પણ ટેનમાંથી ડાયરેક્ટ સેક જ થઈ જાય છે. પણ સૂત્ર શું હતું? આવું હતું, સેક વર્ગ બરાબર 1 + tan વર્ગ. tan વર્ગને કરવાના છે તો 1 આ બાજુ આવી જાય, સેક વર્ગ a-1 બરાબર tan વર્ગ a. બે બાજુ વર્ગમૂળ કાઢી નાખી એટલે આ બાજુ વર્ગમૂળ નીકળશે નહીં અને આ બાજુ વર્ગમૂળ ઉડી જશે એટલે tan a થશે. તો મને tan a દેખાય, અહીંયા શું મૂકી શકાય? વર્ગમૂળમાં સેક વર્ગ a-1. આ આપણું સૂત્ર છે, સેક વર્ગ a-1. તો tan માંથી સેક થઈ ગયું, તો આગળ કઈ કરવાનું નથી. હવે વાત કરી કોસેકની, તો ચાલો કોસેક a, કોસેકનો વ્યસ્ત 1/sin a, અને sin એટલે છે તો sin એટલે સાઇનનું સૂત્ર 1/માં કોસ વર્ગ a, અને કોસ વર્ગ એટલે શું કર્યું હતું? તો 1/માં 1 - કોસ વર્ગ એટલે એનો વ્યસ્ત, અને અહીંયા પછી શું કર્યું? લસા લીધો, તો 1/માં સેક વર્ગ a-1 છેદમાં સેક વર્ગ a. બંનેને અલગ અલગ વર્ગમૂળ આપી દીધા એટલે સેક વર્ગ a-1 છેદમાં સેક વર્ગ a. બરોબર, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે અહીંયા વર્ગમૂળ ઉડી જશે, વર્ગમૂળ ઉડી જશે એટલે સેક. તો સેક a છેદમાં વર્ગમૂળમાં સેક વર્ગ a-1. શું કર્યું? સાઇનની દરેક કિંમત નીચે મૂકી દીધી અને અંશમાં એક તો હતો જ, તો અંશમાં એક એમનેમ રાખ્યો. છેલ્લે સાદુરૂપ આપવામાં છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો હું આને અંશમાં લઈ ગયો એટલે મને કોસેકની કિંમત મળી ગઈ. રેડી? ત્યાર પછી સેકની વાત કરી, પણ સેક તો ઓલરેડી સેક જ છે એટલે સેકની કઈ વાત કરવાની થતી નથી. એટલે વાત કરી કોટની. કોટનો વ્યાસ 10 અને 10નું સૂત્ર આ. તો કોટમાંથી આ થઈ જાય, તો કોટનો વ્યસ્ત 1/10a. 10 એનું સૂત્ર આપણે મૂકી દઈ તો 1/10 એટલે શું થાય છે? તો કહીશે સેક વર્ગ a-1. તો આપણને 5 ગુણોત્તર સેક સિવાયના બધા જ ગુણોત્તરની કિંમત મળી ગઈ. સાઇનની કિંમત મળી. કેવી રીતે? તો સાઇનમાંથી સૂત્ર મૂક્યું, એનો વ્યસ્ત કર્યો, એનો લસા લીધો અને અલગ અલગ એને વર્ગમૂળ આપી દીધા. આનું તો સૂત્ર હતું વ્યસ્ત વાળું.
કે કોષનો વ્યસ્ત સેક અને સેકનો વ્યસ્ત કોષ, તો કોષનો વ્યસ્ત સેક વાળું સૂત્ર વાપર્યું. આનું પણ મેં સૂત્ર વાપર્યું ડાયરેક્ટ. પછી કીધું કોસેકનું વ્યસ્ત સાઇન, અને સાઇન આવ્યું એટલે સાઇનનું તો મેં હમણાં થોડીક વાર પહેલાં જ શોધ્યું હતું, તો એ જ વસ્તુ મેં ફરીથી શોધી અને છેલ્લે છેદનો છેદ અંશમાં જાય આ સૂત્ર મૂકી દીધું. સેક તો સેક જ છે એટલે એનું કંઈ કરવાનું થતું નથી. કોટનો વ્યસ્ત ટેન અને ટેનનું સૂત્ર મૂકી દીધું. તો આ હતો દાખલા નંબર 2 કે ત્રિકોણમિતીય ગુણોત્તર છે બધા જ એને સેકમાં ફેરવું. તો આવી રીતે આપણે એને ફેરવી શકી. એટલે ખાસ કરીને આની અંદર કાંઈ અઘરું નથી, પણ સૂત્ર આપણે દરેક આવડવા જોઈએ. જો સૂત્ર આવડે તો કંઈ પણ વસ્તુ અઘરી નથી એમ. ચાલો દાખલા નંબર 3ની રકમ જુઓ. ત્રીજો દાખલો શું કહેવા માંગે છે? રકમ જુઓ. દાખલા નંબર 3 કિંમત શોધો. પણ ત્રીજા દાખલાની અંદર 2 દાખલા છે. એમાંનો પહેલો દાખલો sin વર્ગ 63 વધતા sin વર્ગ 63 પ્લસ sin વર્ગ 27 છેદમાં cos વર્ગ 17 પ્લસ cos વર્ગ 73 ની કિંમત શોધો. કિંમત શોધવામાં ખાસ ધ્યાન રાખવાનું, આપણે અગાઉ ઘણા બધા સૂત્ર જોઈ ગયા છીએ. એવું જરૂરી નથી કે ડાયરેક્ટ સૂત્ર જ મૂકવું, પણ જો આની કિંમત sin 63, 27, 17 અને 73 ની કિંમત કોષ્ટક પ્રમાણેની હોય. કેવી? 0, 30, 60, 45, 90 આમાંની કંઈક હોય તો કોષ્ટક મુજબ કિંમત મૂકવાની થાય. 0, 30, 45, 60 અને 90 આની કિંમત હોય તો આપણે કોષ્ટક ઉપરથી એની કિંમત મૂકવાની થાય. પછી દરેકની કિંમત મૂકીને સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર કરીને સાદુરૂપ આપવાનું થાય. એક આ રીતે થાય. બીજું, ધારો કે એ 0, 30, 45, 60, 90 આમાંની એક પણ કિંમત આમાં નથી. છે તો કહેશે ના. તો શું કરવું? તો આ કન્ડિશનની અંદર તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, અને એ સૂત્રનો ઉપયોગ કર્યા પછી એની અંદર સૂત્ર બનતું હોય, જે સૂત્ર બને એનું મૂલ્ય મૂકવાનું થાય. પણ કહેવાની વસ્તુ એ કે આમાં બને શું? તો કે 63 અને 27 નો સરવાળો 90 થાય. તો કે 63 વત્તા 27 એટલે 90, અને 17 વધતા 73 છેદ એનો જે ખૂણો છે એનો સરવાળો 90 થાય. તો કઈ આ થાય? બરોબર. તો શું કરવાનું? તો કે જેનો સરવાળો 90 થાય છે એ બેમાંથી એકની જગ્યાએ સૂત્ર મૂકવાનું. સૂત્ર મૂક્યા પછી આવું સૂત્ર બનશે કે sin વર્ગ a અને cos વર્ગ a. આ સૂત્ર બને એટલે એનું મૂલ્ય 1 થાય. તો આપણે આવું બનાવવાનું હોય. આવું બનાવવા માટે શું કરવું પડે? તો કે sin વર્ગ 63 તો છે એટલે sin વર્ગ વાળું એમનેમ. પેલા જ કીધું હતું કે ભાઈ બે જગ્યાએથી એકમાં સૂત્ર વાપરવાનું, એટલે પેલું પદ મેં એમનેમ રાખ્યું, તો સૂત્ર ક્યાં વાપરવાનું? બીજા પદમાં. કયું? તો સાઈન માંથી મારે શેમાં ફેરવવાનું છે? સાઈન માંથી કોસમાં. કોસમાં ફેરવવા માટેનું સૂત્ર 90 - a. તો સાઈન હતું એની જગ્યાએ લખવાનું કોસ, પણ 90 - a એટલે 27 છેદ એમનો.
અહીંયા બે પદ એને પણ મારે આના જેવા બનાવવાના છે એટલે પેલું સાઈન વર્ગ છે અહીંયા શું છે કોસ વર્ગ, બીજું કોસ વર્ગ છે અહીંયા શું છે કોસ વર્ગ, એટલે બીજું તો બરોબર છે પણ પેલું બરોબર નથી, તો કોસ વર્ગને હું ફેરવી નાખું શેમાં સાઈન વર્ગમાં। તો ચાલો સાઈન વર્ગ 90 માઇનસ એ એટલે 17 પ્લસ એમનમ કોસ વર્ગ 73 એમનમ। શું કર્યું પેલા બેમાંથી બીજાની જગ્યાએ મેં સૂત્ર મૂક્યું સાઈનમાંથી કોસમાં ફેરવવાનું કે સાઈન એ બરાબર કોસ 90 માઇનસ એ, પણ વર્ગ હતો એટલે વર્ગ રાખવો પડે, અને બીજા બેમાંથી મેં પેલી જગ્યાએ સૂત્ર મૂક્યું કોસમાંથી સાઈનનું કે કોસ એ બરાબર સાઈન 90 માઇનસ એ, તો સાઈન 90 માઇનસ એ, પણ વર્ગ હતો એટલે વર્ગ રાખવો પડે। હવે એની બાદ બાકી કરીને લખી નાખવાનું કે સાઈન વર્ગ 63 એમનમ કોસ વર્ગ 90 માંથી 27 જાય એટલે 63 એમનમ સાઈન વર્ગ આમાંથી આ બાદ કરી એટલે 73 અને કોસ વર્ગ પણ 73। આ બંને ખૂણા કેવા છે સરખા, એનો મતલબ એમ કે સાઈન વર્ગ ખૂણો કોસ વર્ગ ખૂણો કેવા ખૂણા છે સરખા, તો એની જગ્યાએ હું શું મૂકી શકું 1 સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ ખૂણા કેવા છે સરખા, તો આપણે નિયમ પ્રમાણે સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ ખૂણા સરખા હોય તો સૂત્ર પ્રમાણે 1 લખાય, 1 ભાગ્યા 1 એટલે થાય છે શું 1। તો આ રીતે આ દાખલાનું કેલ્ક્યુલેશન થાય। શું કર્યું જે બેનો સરવાળો 90 થતો હોય એ બેમાંથી એક જગ્યાએ સૂત્ર ફેરવવાનું, એ બેમાંથી એક જગ્યાએ સૂત્ર ફેરવવાનું, ફેરવા પછી એની બાદબાકી કરી નાખવાની એટલે સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ આવે, સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ આવે, પણ સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ એટલે આપણું સૂત્ર છે, એ સૂત્ર પ્રમાણે આપણે એની કિંમત મૂકી દઈએ એટલે આપણે જવાબ મળી જાય। ત્યાર પછી આગળ વાત કરી દાખલા નંબર 3ની, જેની અંદર બીજો દાખલો સૂત્ર આવું છે સાઈન 25 ઇન્ટુ કોસ 65 પ્લસ કોસ 25 અને સાઈન 65। શું કરવાનું તો આની અંદર પણ એ જ વસ્તુની બરોબર ચર્ચા કરવાની છે કે જે આપણે આની અંદર કરી હતી, પણ આમાં કેટલા પદ 1 2 3 4 એમાં જોવાનું કે કયા ખૂણાનો સરવાળો 90 થાય, તો કે પેલા બેનો અને બીજા બેનો, તો પેલા બેનો સરવાળો 90 થતો હોય તો પેલા બેમાંથી એકને બદલાવાના, અને બીજા બેનો સરવાળો 90 થતો હોય તો બીજા બેમાંથી એકને બદલાવાના। ધારો કે અહીંયા સાઈન એમનેમ રાખી અને કોસને સાઈનમાં ફેરવી તો સાઈન ગુણ્યા સાઈન એટલે સાઈન વર્ગ થઈ જાય, તો સાઈન વર્ગ આવી ગયું। બીજામાં શું જોઈએ કોસ વર્ગ, તો કોસને એમનેમ રાખી સાઈનને કોસમાં ફેરવી તો સાઈન આપણે બદલી જાય કોસમાં એટલે કોસ ગુણ્યા કોસ થઈ જાય એટલે કોસ વર્ગ થઈ જાય, સાઈન વર્ગ કોસ વર્ગ 1 થઈ જાય। તો આવું આપણે બનાવવાનું। તો ચાલો આ બેનો સરવાળો 90 થાય છે, બેમાંથી એકને ફેરવી, આ બેનો સરવાળો 90 થાય છે એ બેને એકમાંથી ફેરવી, સાઈન એમનેમ રાખી કોસને સાઈનમાં ફેરવી એટલે સાઈન વર્ગ થઈ જાય, કોસ એમનેમ રાખી સાઈનને કોસમાં ફેરવી એટલે કોસ વર્ગ થઈ જાય। સાઈન વર્ગ અને કોસ વર્ગ બનાવવા છે એટલા માટે કારણ કે એની કિંમત આપણે જાણીએ। રેડી, તો આપણે ફેરવી નાખી સાઈન 25 એમનેમ કોસ 65 એને સાઈનમાં ફેરવી તો સાઈન 90 માઇનસ એ એટલે શું 65 પ્લસ કોસ 25 એમનેમ અને સાઈનને કોસમાં ફેરવાય તો 90 માઇનસ એ એટલે શું 65।
રેડી? ચાલો બાદબાકી કરી નાખો, sin 25 એમનેમ બાદબાકી કરી નાખો એટલે sin 25 આવશે, પ્લસ એમનેમ cos 25 એમનેમ બાદબાકી કરી નાખો એટલે cos 25 આવશે, sin ગુણ્યા sin એટલે sin ગુણ્યા sin તો શું થાય છે? sin નો વર્ગ અને 25 એમનેમ, cos ગુણ્યા cos એટલે cos નો વર્ગ 25 એમનેમ, ખૂણા બેયના સરખા છે, sin વર્ગ વત્તા cos વર્ગ છે એટલે એનું સૂત્ર થાય છે 1। તો આ રીતે તમે દાખલા નંબર ત્રીજાનો બીજો sin 25 ઇન્ટુ cos 65 પ્લસ cos વર્ગ 25 ઇન્ટુ sin 65 આવું આપણે આપેલું છે, પણ નિયમ શું હતું? તો પહેલા જ આપણે કીધું હતું કે ભાઈ 0, 30, 45, 60 અને 90 આમાંથી જો કોઈ કિંમત હોય તો પેલા એ મૂકવાની, પણ એ નહોતી। પછી આપણે કીધું કે જો આવું કંઈક હોય તો એમાં જોવાનું કે બેનો સરવાળો 90 થાય છે, તો જે બેનો સરવાળો 90 થતો હોય અહીંયા સૂત્ર બદલાવાનું, અહીંયા મૂકવાનું। તો આ બેનો સરવાળો 90 થાય એટલે બેમાંથી એકની જગ્યાએ મૂકો, આ બેનો સરવાળો 90 થાય એટલે બેમાંથી એકની જગ્યાએ મૂકો, આ sin અને આ cos, sin ગુણ્યા sin એટલે sin વર્ગ થાય, cos ગુણ્યા cos એટલે cos વર્ગ થાય, પણ બંનેનું સૂત્ર હતું એટલે 1 થાય। તો આ હતો દાખલા નંબર ત્રીજો એનો બીજો દાખલો। હવે વાત કરી દાખલા નંબર મુખ્ય ચોથાની। તો ચોથા દાખલાની અંદર 4 દાખલા છે। આ ચારે 4 દાખલા આપણે જે સૂત્ર અત્યાર સુધીના ભણી ગયા એ બધા જ સૂત્રનો ઉપયોગ કરી અને એ 4 દાખલા ગણવાના છે। પણ એ 4 દાખલામાં મેઇન વસ્તુ આપણે યાદ રાખશું કે શું કરવું એમ અને કઈ રીતે એની અંદર નક્કી કરવું કે ભાઈ કયું સૂત્ર વાપરવું, આ કઈ રીતે નક્કી કરવું। તો ચાલો આપણે દાખલા નંબર 4ની શરૂઆત કરી। દાખલા નંબર 4 નો પહેલો દાખલો, રકમ આવી છે કે સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો। તમે જે સાચો વિકલ્પ પસંદ કર્યો એનો જવાબ સાચો આવે છે, યથાર્થતા એટલે દાખલો ગણો અને ચેક કરો। પણ પ્રશ્ન એ છે કે આ વિકલ્પ છે, વિકલ્પમાં તો ડાયરેક્ટ જવાબ આપવાના હોય, પણ ડાયરેક્ટ જવાબ ક્યારે આપવો અને ક્યારે ગણવો આના વિશે વાત કરી નાખી। તો જો વિભાગ એની અંદર પૂછાય, ગણિતના પાર્ટ એમાં પૂછાય તો એ દરેક દાખલાનો જવાબ આપણે ડાયરેક્ટ આપવાનો હોય, એમાં ગણતરી કરવાની ન હોય। ગણતરી કરવી હોય તો છેલ્લા રફ પેજમાં કરવાની હોય। શેમાં? વિભાગ એ અને એ સિવાયના બીજા બધા વિભાગ બી, સી અને ડી એમાં પૂછાય તો એની ગણતરી ફરજિયાત હોય। ગણતરી કર્યા પછી જ તમારે જવાબ આપવાનો થાય, ગણતરી પણ દર્શાવવાની હોય અને પછી છેલ્લે વિકલ્પ પસંદ કરવાનો હોય। તો અહીંયા આપણે દાખલા નંબર 4 આપેલો છે, પેલો 9 sec વર્ગ એ માઇનસ 9 tan વર્ગ એ, એમાં ખાલી જગ્યા આવે, એમાં ઓપ્શન આપણે આપેલા છે એ 1 આવે, બી 9 આવે, સી 8 આવે અને ડી 0 આવે। આવું આપણે આપી દીધેલું હોય, બરોબર કે આમાંથી કયો વિકલ્પ આવશે તો આપણે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીને ડાયરેક્ટ જવાબ દઈ દઈએ, એમ નહીં। પેલા
એ કઈ રીતે જવાબ આવે છે પછી એનો જવાબ આપવાનો। તો ચાલો જોઈ લઈએ। આ દાખલાની શરૂઆત કરતા પહેલા યાદ રાખવાનું કે કઈ કોમન નીકળે છે તો પહેલો પોઈન્ટ કોમન કાઢવા, બીજો પોઈન્ટ ડાયરેક્ટ કઈ સૂત્ર છે તો બીજો પોઈન્ટ ડાયરેક્ટ સૂત્ર મૂકવું, ત્રીજો પોઈન્ટ એ બેમાંથી કઈ નથી થતું ત્યારે એને સાઇન અને કોસમાં ફેરવવાના। સાઇન અને કોસ, જો સાઇનમાં ઓલરેડી આપેલું હોય તો બદલાવાનું નથી, કોસમાં ઓલરેડી આપેલું હોય તો બદલાવાનું નથી, પણ નથી આપ્યા એને સાઇન અને કોસમાં ફેરવવાના, પછી સાદુરૂપ આપવાનું, એ દાખલાનો જવાબ આવી જ જશે। તો અહીંયા 3 પોઈન્ટ છે, 3માંથી આપણે શું કરવાનું, પહેલા કોમન કાઢવાનું, પછી સૂત્ર વાપરવાનું, સૂત્ર ન હોય ત્યારે એને સાઇન અને કોસમાં ફેરવવાનું, ડાયરેક્ટ સૂત્ર ન લાગતું હોય તો એમ, બરોબર। તો આપણે જોઈ લઈએ, હાલો પેલા બેમાંથી કોમન નીકળે હે 9, વધે શું sec વર્ગ, આપણે પેલા રકમ લખી નકર તમે ડાયરેક્ટ ગણી નાખશો। હવે પેલા બંનેમાંથી કોમન નીકળે હે 9 sec વર્ગ a, 9 કોમન કાઢ્યા એટલે tan વર્ગ a, રેડી। હાલો 9 એમનેમ, અને આ આખું સૂત્ર એ આવું છે કે sec વર્ગ a બરાબર 1 પ્લસ tan વર્ગ a, tan વર્ગ પ્લસ a આ બાજુ આવે તો શું થાય છે, sec વર્ગમાંથી tan વર્ગ બાદ થાય એટલે વધે શું 1, તો sec વર્ગ માઇનસ tan વર્ગ દેખાય, અહીંયા હું કેટલા મૂકી શકું 1, તો sec વર્ગ માઇનસ tan વર્ગ એટલે કેટલા મુકાય 1, 9 ગુણ્યા 1 એટલે 9, અને 9 કેનો જવાબ આવે છે એ આમાંથી સિલેક્ટ કરવાનું કે ઓપ્શન બી 9 આવે, તો બી બરાબર 9। આ રીતે જો વિભાગ બી, સી અને ડી માં પૂછાય તો આ રીતે ગણવાનું હોય, ડાયરેક્ટ જવાબ ન હાલે, અહીંયાથી દાખલાની શરૂઆત થાય બરાબર, અને અહીંયા પૂરો થાય, પછી જવાબ દાખલાની ગણતરી નાની હોય તો નાની આપવાની હોય, મોટી ગણતરી હોય તો મોટી આપવાની હોય, જે કંઈ પણ હોય એ એની અંદર જવાબ આપવાનો હોય। પણ આ દાખલાની અંદર તમે 1-2 સ્ટેપ યાદ રાખજો, જો કોમન નીકળતા હોય તો પહેલા કોમન કાઢવા, અને પછી જો એની અંદર ડાયરેક્ટ સૂત્ર લાગુ પડતું હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકવું, જો આની અંદર લાગુ પડે, પણ જો સૂત્ર લાગુ ન પડતું હોય તો પછી આપણે સાઇન અને કોસની અંદર ફેરવવાના, અને ફેરવા પછી એનું આગળનું સાદુરૂપ આપવું। તો આવા 2-3 પોઈન્ટનું ધ્યાનમાં રાખવાના, અને 2-3 પોઈન્ટ જો તમે ધ્યાનમાં રાખશો તો આનું સાદુરૂપ તમને સરળતાથી આપી શકશો। આજના વિડીયોની અંદર આટલું જ, અસ્તુ।